હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી પાપડી, મસાલા પાપડી. મસાલા પાપડી બનાવવા માટે આપણે ઘઉંનો લોટ એક વાટકીઓ લઈશું. અને આ પાપડીને તો આપણે મસાલાદાર બનાવવા માટે મસાલામાં આપણે અને ખસ્તા એવી બનાવવા માટે અહીંયા આપણે સૂજી ઉમેરીશું. સૂજીથી એકદમ ખસ્તા પણ આવે છે અને કુરકુરી એવી સરસ પાપડી બને છે. અને પાપડીને આપણે ખસ્તી બનાવવા માટે આપણે તેલનું મોણ પણ આપીશું. તો તેલનું મોણ અહીંયા તમારે તેલ જ લેવું. અને તેલ ઉમેર્યા પછી આપણે એમાં મસાલામાં મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર. અને મીઠું ઉમેર્યા પછી તમારે એમાં લાલ મરચું પાવડર, આપણે કાશ્મીરી લાલ મરચું 1 ચમચી લઈશું. અને સાથે બીજા મસાલામાં આપણે હળદર લઈશું, અડધી ચમચી આપણે હળદર લઈશું. અને મસાલામાં ઉમેરવા માટે આપણે જીરું લઈશું, શેકેલું જીરું પાવડર. અને સાથે ફરી મસાલામાં આપણે વરિયાળી પાવડર, અને વરિયાળીને તમારે એને એકદમ કૂટીને લેવી અને ઝીણી બારીક કરી દેવી, તાકી તમને વણવામાં સારું એવી લાગે. અને ડાયજેસ્ટ માટે તમારે પચવા માટે પાપડીને આપણે અડધી ચમચી આપણે અજમો લીધો છે. અજમાને આ રીતે આપણે મસળીને ઉમેરવાથી સરસ એવી સ્મેલ આવે છે અને ખાવામાં પણ. અને ખાટાપણ માટે આપણે આમચૂર પાવડર લીધો છે. અને મસાલાને પાપડી બનાવવા માટે આપણે અહીંયા કસૂરી મેથી લીધી છે. એકદમ સરસ એવી ટેસ્ટી એવી પાપડી બનશે. તો હવે કસૂરી મેથીને આપણે આ રીતે મસળી દીધી છે. અને હવે આપણે સરસ બધું મિક્સ કરીને છેલ્લે ઉમેરીશું હિંગ. જો હિંગ તમને પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે. સરસ એવું આપણે બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરી. તો મિક્સ બધું થઈ ગયું છે અને આ રીતે મોણ પણ સરસ આપી દીધું છે. મોણ તમારે મુઠ્ઠી પડતું આપી દેવું. અને હવે આનો આપણે કણક લોટ એવો બાંધી લઈશું. જે આપણે રોટલી ભાખરીનો લોટ બાંધીશું એ રીતે એકદમ કણક એવો બાંધી. અને આ જ્યારે આ પૂરીને તમારે પાપડીને તમે એમાં જ તમે જો બહારગામ જવાના હોય તો પણ તમે એને લઈ જઈ શકો છો ને. 1 અઠવાડિયા સુધી આ પાપડીને કશું થતું નથી. અને પાપડી એવી ને એવી રહેશે. અને તમે સવાર સાંજ ચા નાસ્તા સાથે પણ આ ખાઈ શકો છો. અને આને લોટ તમારે એકદમ સરસ એવો મસળતો રહેવું. લોટ તમારે એકદમ સરસ એવો મસળાઈ જાય એટલે એનો આપણે આ રીતે. અને લોટ તમારે એકદમ કડક એવો રાખવો, બહુ ઢીલો લોટ નહીં રાખવો. થોડું થોડું પાણી ઉમેરતા જવું અને એને લોટ તમારે આ રીતે એને મિક્સ કરી દેવો. તો લોટ તમે જોઈ શકો છો આપણે સરસ એવો બંધાઈ ગયો છે. અને લોટને આ રીતે તમારે આપણે લોટ બાંધી લેવો. તો લોટ બાંધો એટલે તમારે એનેથી સરસ તમારી ખસ્તા અને કુરકુરી એવી પાપડી બને છે. અને સૂજી ઉમેરેલી છે એટલે એને લીધે તમારો લોટ થોડો એકદમ કડક પણ એવો થઈ જશે. ને સૂજી તમારું એને અંદર પાણી પણ એનું ચૂસી લેશે. એટલે તમારે લોટને હવે તમારે થોડો એને મસળી લેવો. તો હવે એમાંથી આપણે આ રીતના 3 લુવા લઈશું મોટા એમાં. અને પ્લેટફોર્મ આપણે ચોખ્ખું કરી અને આ રીતે પ્લેટફોર્મ પર આપણે એને વણી લઈશું. તમે જોઈ શકો છો તો મોટો એવો આપણે રોટલો વણી લેવાનો. સરસ એવો પતલો એવો આપણે જે રોટલી વણતા હોઈએ છીએ રોટલીથી થોડું જાડું એવો રાખવો, તાકી એ સરસ આપણી ખસ્તા પાપડી બને. તો આ રીતે હવે મોટો રોટલો વણી લેવાનો. અને પછી તમારે એનો જે કંઈ મોટી વાટકી છે કે તમારી પાસે કોઈ ગ્લાસ છે એ રીતે લઈ અને તમારે જે સાઈઝની જોતી હોય એ સાઈઝની પછી આપણે એને આ રીતે રોટલો વણી અને પછી એમાં એને કટિંગ કરી લેવી. તો રોટલો સરસ આપણે વણી લીધો છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે આવી રીતના કાંટાની મદદથી, જ્યાં આપણી પાપડી એકદમ ફૂલે નહીં એટલે આને આ રીતે આપણે હોલ કરી લેવા. તો આ બધા હોલ થઈ ગયા છે. અને આ રીતે કોઈ વાટકી કે ગ્લાસ હોય તમારે જે સાઈઝની જોતી હોય એ સાઈઝની તમારે આ રીતે ન વણી લેવી. અને હું એને અહીંયા વાટકીથી આપણે એને લઈ લઈશું. તો બધા પાપડી આપણી આ રીતે તૈયાર કરી લઈશું. અને વધારાનો લોટ છે એને આપણે આ રીતે લઈ લઈશું. સાઈડ પર એનો ફરી પાછું આપણે પાપડી વણી લઈશું. તો આ રીતે પાપડી બનાવવાથી તમારી પાપડી 1 કે 2 મહિના સુધી તમારી બગડશે નહીં. અને ખાવામાં પણ એકદમ ટેસ્ટ એવું લાગશે.
અને જ્યારે બહારગામ જાઓ કે બાળકોને કંઈ જીદ કરતા હોય તો તમે બાળકોને પણ આ બનાવીને આપી શકો છો. તો ફરી પાછું હું તમને ફરી સેમ એ જ રીતે હું તમને વણીને બતાવું છું. તો બીજી હું અહીંયા આ રીતે આપણે વણી લેવી, અને તમારે પાટલી પર તમારે વણવું હોય તો તમે પાટલી પર પણ તમે વણી શકો છો. અને આ રીતે આપણે હું તમને જે થિકનેસ બતાવું છું એ રીતે તમારે એને વણી લેવો. તો આપણે આ રોટલો વણી લીધો છે. આ રીતે તમારે આ થિકનેસ રાખવી, અને ફરી સેમ હું એ જ રીતે આ રીતે બધી બનાવી લેવાની. તો તમે જોઈ શકો છો મિત્રો, તો બનાવજો. અને હવે ફરી પાછો હું વધારાનો લોટ લઈ લઉં છું, અને આ રીતે આપણે લઈ અને મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો તેલ આપણે બહુ તેલ એકદમ હાઈ ગરમ નથી કરવાનું. તમે જોઈ શકો છો પાપડીની સાઈઝ અને થિકનેસ. તો આ રીતે બધી લઈ અને આપણે વણી લીધી છે. તો આ રીતે બધી પાપડીને આપણે તૈયાર કરી લેવી. તો બધી પાપડી આપણે તૈયાર કરી લીધી છે, અને હવે આપણે તેલને ગરમ કરવા મૂકી દીધું છે. તો તેલ તમારે થોડું ગરમ થાય એટલે એની અંદર બધી પાપડી તમારે આ રીતે મૂકી દેવી. ને પાપડીને આ મૂકતા તમારે હલકા ધીમા તાપે તમારે એને ફ્રાય કરી લેવી, અને જારાથી તમારે એને ઉલટ પુલટ કરી અને બંને સાઈડ એને આ રીતે ફેરવતા જવું, અને પછી તમારે એને ઉતારી લેવી. તો આ રીતે હું બધી ફ્રાય કરી લઈશ. તો તૈયાર છે મિત્રો આપણી પાપડી. તો મેં એને સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે. તમે જોઈ શકો છો. તો છે ને મિત્રો, એકદમ ઇઝી અને કુરકુરી. તો આ રીતે આપણે બધી પાપડી તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે તમે 1 કપમાંથી તમે ડબ્બો ભરીને તમે પાપડી તૈયાર કરી શકો છો. તો છે ને મિત્રો, તો હું તમને તોડીને બતાવું છું. તો એકદમ અડતા જ તૂટી જાય છે. તો આ રીતે પાપડી આપણે ઘઉંના લોટની તો બનાવજો મિત્રો. ઘઉંના લોટની મસાલેદાર પાપડી. જો તમને